ઉપરથી નીચે ચેક પોતાડવી, ગરમ કરવી, બધી વસ્તુ લઈ આવી. એસીની બારી. હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને વિડીયોમાં અમે બન્યા રહેજો. તો આપણે એવા છે ગિરનાર, તો એનો વ્યૂ તમને બતાવી દઉં. ઉપર ટોળું જવા દે. છો તમે મસ્ત મજાનો કેટલો મસ્ત મજાના ઝરણા જોવા ચાલુ છે. ગિરનાર ઉપરથી પડે છે. એની જગ્યાએ પહોંચી ગયા છે. ઉપરથી ઝરણા ચાલી ચાલુ છે. ઉપરથી જો ભેણ ઉડે છે માથે. ફૂલ મોજ, કાંઈ ઘટે નહીં. નીચેનું વાતાવરણ તો કાંઈ દેખાય એમ જ નથી અત્યારે. જો અડધી કલાક જો ઉપરથી બધેથી ઝરણા ચાલુ જ છે. જો ફૂલ મોજ, કાંઈ ઘટે નહીં. એવા જો એવો નજારો જોવો હોય તો ગિરનાર આવવું પડે. જો આપણે ઉભા રહીએ છીએ, આ નીચેનો નજારો છે, દેખાતો નથી કાંઈ. સીડી બહુ બધા મસ્ત મજાનું પાણી ચાલુ છે આખા ગિરનાર ઉપર. જો વ્યૂ એનો વ્યૂ તમે જોઈ શકો છો. એટલો મસ્તી વખતે આપણે હજી 3000 પગથિયા ચડ્યા છે. બાકી પાણા ઉપરને બધેથી ઝરણા ચાલુ છે. આખી ઉપરથી ઝરણો પડે છે. સીન જો કંઈક અલગ જ છે. જો વાદળની વચ્ચે ઉપરથી ઝરણા, પહાડ ઉપરથી નીચે આવે છે. જો પાણી ઉપર, સીડી ઉપર નકરું પાણી. જો અને જુનાગઢ કંઈ દેખાતું નથી અત્યારે. મસ્તીનો વ્યૂ આવે છે. આપણે ફૂલ પડી ગયા છે. રેનકોટને વગર લઈ આવવાના થાય છે. બાકી મોજમાં કાંઈ ઘટે નહીં. ફૂલે ફૂલ મોજ છે. 3000 પગથિયા ચડી ગયા છે. આગળ હજી જોતા જઈએ છે. થોડોક એવો વરસાદ ઓછો થયો છે. મસ્ત મજાનો વ્યૂ તમને બતાવી દો. ધાર્યું નહોતું કેટલા બધા ઊંચા આવશું આપણે. 2000 પગથિયાનું ધારી નીકળ્યા હતા. પણ અહીંનો વ્યૂ જોતા એમ લાગે છે કે અંબાજી સુધી હવે ચડી જ જાય. જો મસ્ત મજાનો વ્યૂ છે. અત્યારે કોઈ છે નહીં જો ચડવાર. આપણે એકલા ક્યાંક કોક આવે એમ તો, બાકી આપણે એકલા છે. ને વાદળોની વચ્ચે જો બરાબર કાંઈ ઘટે નહીં. આવા ઝરણા તો કન્ટિન્યુ બધે ચાલુ છે. ફૂલ મોજ, કાંઈ ન ઘટે. બધાને ઉતરે આપણે લાયકા નથી હજી હોય. કાંઈ ઘટે નહીં. મંદિર આવે છે આગળ.
જૈન દેરાસર તો 3 વાગે આપણે જૈન દેરાસર પહોંચી ગયા છે 1 કલાકમાં. તો આ છે જૈન દેરાસર. ગિરનારમાં વાદળા હોવાથી અત્યારે ચોખ્ખું દેખાતું નથી. જો જૈન દેરાસરની ઉપર આપણે આવી ગયા છીએ અને વ્યૂ જોઈ શકો છો તમે. પવન અને વાદળા. તો શું લાગે છે કે અંબાજી સુધી પહોંચી શકશું? ધીરે ધીરે ચડવાનું ચાલુ કર્યું છે. ચેક કરીએ છે શું થાય છે હવે. તો અહીંનો મસ્ત મજાનો નજારો તમે જોઈ શકો છો. હવે આપણે થોડુંક એવું આઘું રહ્યું છે, પહોંચવા આવ્યા છીએ અંબાજી. જૈન દેરાસર ટપી ગયા છે અને વાદળ જોઈ શકો. અહીંનો વ્યૂ તો કંઈક અલગ જ છે. આપણે પહોંચી ગયા છીએ અંબાજીની નજીક. સાવ 500 પગથિયા છે હવે. ને વ્યૂ તમે જોઈ શકો છો અહીંનો કેટલું મસ્ત છે. વાદળા સાવડી ગયા છે. પબ્લિક એ ઓછી થઈ ગઈ છે. ફાઇનલી આપણે અંબાજી મંદિરે પહોંચી ગયા છો. મંદિરે પહોંચી ગયા છે. ફાઇનલી ઉપર પહોંચી ગયા છે આપણે. જો કંઈ દેખાતું નથી. એવી છે મેગી ખાવા આપણી પાસે. 2000 પગથિયે મેગીની મોજ જોવા. ગરમા ગરમ હેલીપેડ હતું. મેગી ખાય છે અત્યારે. 80 રૂપિયા છે એક મેગીના. 10 રૂપિયાની ઘરે બનાવીએ ત્યાં 80 રૂપિયા હોવી જોઈએ. જો કે ઉપરથી નીચે સેટ પોતાડવી, ગરમ કરવી, બધી વસ્તુ લઈ આવી. ચા મેગી ખાઈ લીધી. હવે ચા. મેગી ખાઈ લીધી છે. હવે ચા પીએ છીએ. 2000 પગથિયા. 2000 જ યાદ રહી જાય જરા. અંબાજી માના મંદિરે ગિરનાર ઉપર મજા જ કંઈક અલગ છે. પણ હવે આપણે જો અંબાજી હોઈ ગયું છે પાછળની સાઈડ. દર્શન કરી લીધા. અંબાજી હોઈ ગયું છે પાછળની સાઈડ. આપણે દર્શન કરી લીધા છે. હવે આપણે નીકળી ગયા છે ગુરુદાતાપીર તરફ. હજી આપણે આગળ ટાઈમ છે તો પછી આપણે એમ છે કે ચાલો આપણે જતા જ આવીએ. તો એક એટલે સુધી બતાય છે. તો અહીંનું વાતાવરણ તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું છે. ત્યારે સીડી ઉપર કોઈ નથી. આપણે એકલા જ છે. તો ઘણા બધા છે પણ આગળ છે પાછળ છે. વિડીયો ઉતારવા માટે આપણે વચ્ચે રહી ગયા છીએ. એ મસ્ત મજાનો વ્યૂ આવે. વાતચીત વ્યવસ્થિત કરી શકીએ. આગળ મેગી ખાધી કે 80 રૂપિયાની હતી. અહીં ગિરનાર ઉપર અંબાજીમાનું મંદિર છે ત્યાં, અંબામાનું મંદિર છે ત્યાં. અને ચા પીધી એ 20 રૂપિયાની હતી. તો મસ્ત મજા આવી ગઈ છે. ઘરેથી જયમાં વગરના નીકળી ગયા હતા. અંબાજી ટપી ગયા છે. જો તો તરફ જઈ રહ્યા છે. અને અહીંનું વાતાવરણ તમે જોઈ શકો છો. વાદળોથી ઘેરાયેલું છે આખે આખું મસ્તીનું. જો આવો નજારો જોવો હોય તો આવો નજારો મસ્ત મજાનો જોવો હોય તો અંબાજી આવવું પડે. જો અહીંનું વાતાવરણ. જો કે અહીંયા દૂરનું કંઈ દેખાય નહીં અત્યારે. ખાલી એક જણા હિલા જતો એટલું જ દેખાય. બાકી વધારે કંઈ દેખાય છે નહીં. જો આપણે 8 વાગે ચડવાનું ચાલુ કર્યું હતું. 4 થયા છે. અંબાજી ટપી ગયા છે. વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખ્યો છે. નગર કોઈ માને નહીં કે શેઠ ગુરુદાતાથી સુધી ગયા હતા. એટલે આપણે વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે. જો
એ ત્યાં સુધીના દર્શન કરાવશું આપણે અને રિટર્ન પાછા ટાઈમસર ઘરે જલ્દી જાઓ. જો ગોરખનાથ પહોંચી ગયા છે આપણે. આ છે ગાયનું ગળું, ગળકવાનું હોય છે. ચંપલ પહેર્યા છે આપણે, ઉતાર નાખીએ અને ચાલો ટ્રાય મારીએ આમાં. ગળું છે ને આ ગોરખનાથની જગ્યા છે. છે એ ગુરુ દત્તાત્રેય અહીંથી દેખાતું નથી ત્યાં. રસ્તો ઉતરવાનો આવ્યો છો. રસ્તો ઉતરવાનો મજા આવે, આગળ ચડવાનું આવશે પાછું. આપણી સ્પીડ છે અત્યારે ગુરુ દત્તાત્રેય જવાની, પણ જો ચડવાનું થાય ને આપણે ત્યારે ખબર પડશે આ હિલ કેટલી ખતરનાક છે. અત્યારે જેટલી મજા આવે છે ને એટલું જ આકરું લાગવાનું છે આપણે. જો અહીંયા મસ્ત મજાના ઝરણા એવા છે, સારી કોઈ ઝરણા પર દેખું છું. આ ઉતરવાના પગથિયા તમે જોઈ શકો. આ પાછા આપણે ચડવાના છે, ચડશું ત્યારે ફૂલ આકરા લાગવાના છે આપણે. અત્યારે તો વાંધો નથી કાંઈ. પગથિયા ઉતરવાના પૂરા થઈ ગયા છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગુરુ દત્તાત્રેય. પાછળ ગેટ વયો ગયો છે, ઉપર છે. હવે જો ત્યાં ઉપર વિડીયો છે ગુરુ દત્તાત્રેયનો. પછી ગુરુ દત્તાત્રેય હા પોતી તારે દેખાય નહીં કાંઈ એવું લાગે છે. જો આવું છે, હજી મંદિર બંધ થઈ ગયું. એવા શું કહેવાય બેડ ન્યૂઝ આપી દીધા છે. અહીંયા રસ્તામાં આપણે પહોંચવા આવ્યા હતા, આપણે આગળ નથી. હવે બાયણેથી દર્શન કરી લેવું. અહીંયા સુધી આવ્યા છે તો હવે જાજુ કાંઈ દૂર નથી, તો થતા આવ્યો ભેગા ભાઈ. પાણીનું પરબ છે, પાણીનું પરબ પણ બંધ છે, કાંઈ ચાલુ નથી. જો કાંઈ બંધ નહીં. એ ઉપર જવાનું છે જે જોવા માટે કરીએ. આખા ઝાડવામાં ચુંદડીયું બાંધેલ છે ઉપર ના કે એટલે અહીંયા બધા ચુંદડી બાંધી દે. આપણે હાવ નજીક પહોંચી ગયા છીએ. હવે એટલે ધાર્યું હતું એના કરતાં બહુ વહેલા પહોંચી ગયા. 4 વાગે આપણે અંબાજી ધાર્યું હતું, એને બદલે આપણે ગુરુ દત્તાત્રેય સુધી પહોંચી ગયા છે. હવે રિટર્ન જવામાં શું થાય છે જોઈએ છે. ચડી તો ગયા છે, મસ્ત બેહવાની જગ્યા પણ છે. થોડાક થાક્યા છે, નથી આપણે કાંઈ જમવાનું ભેગું લઈ આવ્યા કે નથી આપણે પાણી લઈ આવ્યા. હા, વચ્ચે મેગી ખાધી અને ચા પીધી. આરામના નામે નો સ્ટોપ, 0 ક્યાંય આરામ કર્યો જ નથી. તો જ 2 કલાકમાં ગુરુ દત્તાત્રેય પોતાય. બાકી પોતાની હવા 2 ચાલુ કર્યું હતું ત્યારે હવા 4 થયા છે. આપણે ફાઇનલી ગુરુ દત્તાત્રેય પહોંચી ગયા 2 કલાકમાં. હવે ઉતરવામાં સાવ નિરાય છે, ભલે 7-8 વાગી જાય. સાચું અહીંયા પહોંચવાનું હતું એ ટાઈમે પહોંચી ગયા છે. એસીની બારી જે કહેતા હોય મળી ગઈ છે આપણે. જો અહીંયા છે, ચાલો અંદર જાય જરીક. આ ટાઈપનો કંઈક નજારો છે. તો જો આ છે એસીની બારી. ફૂલ પવન આવે છે, જાણે ઘરે એસી ચાલુ હોય એવું લાગે અત્યારે. આ છે એ બારી. જેમ નજીક જાય એમ થતો જાય છે. આગળ આપણે જે વાયરલ હતી એસીની બારી જોઈ, મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવતો હતો. 2 છે આપણે, એક જ હતી પણ 2 હતી.
નજીક દત્તાત્રેય આવી ગયું છે. आम्हाला पाहिजे तू खाल्ले की नाही खरं आम्ही जेव्हा खाऊचा आम्हाला મંદિર છે ફાઇનલી આપણે દર્શન કરીને આવી ગયા છે ગુરુ દાતાત્રેયથી નીચે વિડીયો ઉતારવાની સખ્ત મનાઈ હતી. બાપુ ફૂલ બધાને ખીચાતા હતા એટલે આપણે વિડીયો ઉતાર્યો નથી. બહારથી ખાલી શૂટ કરી લીધું છે. બાકી રિટર્ન થઈ ગયા છે. પણ આ વાગ્યા છે મંદિર બંધ હતું એટલે આપણે વધારે થોડી વાર લાગી છે. બાકી અહીંનું બીજું કાંઈ તો તમને દેખાડી શકાય એવી કોઈ જગ્યા જ નથી અત્યારે, કારણ કે જો ફરતી કોઈ વાદળ જ છે એટલે કાંઈ દેખાય એમ છે નહીં. સીડી અને આપણો ફેસ સિવાય બીજું કાંઈ દેખાય એમ છે જ નહીં અત્યારે. કે આપણે ગિરનાર દેખાડો આગળ ગુરુ દાતાત્રેય દેખાડવી હતી, કાંઈ દેખાય એમ છે નહીં અત્યારે. ખાલી ને ખાલી કે સીડી અને આપણે જોઈ શકીએ ને વાતો કરી શકીએ. બાકી નજારો મસ્તીનો છે, વ્યૂ મસ્ત છે, પણ એ ખાસ બીજું કાંઈ જોવા મળે નહીં અત્યારે. બાકી મસ્ત મજા છે. અને જો આ ઓલી એસીજી બારી કહેવાય એ પાછી રિટર્ન આવી ગઈ છે. જો બે છે, એક અહીંયા જો પગથિયાં ઉતરવાના છે, પાછા સટાસટી જાય છે. જેવા ચડવાના આવશે ને એટલી જ તકલીફ પડવાની હા પાછી. અત્યારે તો સટાસટ ઉતારીએ છીએ. જો આ છે ઉતરવાના પગથિયાં. હવે બેટરી પણ આપણી શું કહેવાય સમાપ્ત થવા આવી છે. કદાચ સેટી સુધીનો વિડીયો ઉતરે ના ઉતરે, ફૂલ મોજ, કાંઈ ઘટે નહીં અત્યારે. હવે ધીરે ધીરે ઉતરવાનું ચાલુ કરીને જ્યારે આગળ પગથિયાં ચડવાના થાય એ એટલા બધા આકરા લાગશે કે વાત જ ના પૂછો. કેમ ચડશું ને મન સમજશે આપણું. ધીરે ધીરે ચડી જાઉં. અંબાજી સુધી આવવાનો પ્લાન હતો. ગુરુ દાતાત્રેય આપણે આવી ગયા છે. જો આ પગથિયાં ઉતરવાના છે. આમ સ્વર્ગની સીડી એમ કહે ને, સ્વર્ગની સીડી. તો આ છે સ્વર્ગની સીડી. કાંઈ ન ઘટે એમાં. ધ્યાન રાખતા રાખતા ચાલુ પડે. મોબાઈલ હું જોવાય એમ નથી. જો અહીંથી લહેડા હોય તો તમે જોઈ શકો છો કેટલે સુધી નીચે જાય. સેટ ગેટ દેખાય છે એટલો દૂર છે, ત્યાં જઈને પડીએ. મસ્ત ઝરણાના અવાજ આવે છે અત્યારે, પણ વાદળા જો આ ટાઈપના હોવાથી સાઈડનું કાંઈ દેખાય એમ નથી. બાકી નજારામાં કાંઈ ઘટે નહીં. જ્યાં અહીંયા આવે એને સાચી ખબર પડે. બાકી હું મોબાઈલમાં કહું ને દેખાડું એનો તો કાંઈ મતલબ જ નથી. તો જોવું હોય તો વરસાદ છે તાલાગઢમાં આવી જાજો. મજામાં કાંઈ ઘટશે નહીં. પણ હા, પગથિયાં ચડી શકતા હોય એ જ આવજો, કારણ કે થોડાક આકડા પગથિયાં છે. પણ હિંમત રાખશો તો 100% ચડાઈ જાય. તો પાછો ગુરુ દાતાત્રેયનો આપણે રિટર્ન અહીં સુધી પાછા પહોંચી ગયા છીએ. તો આ સાઈડ જઈએ તો ત્યાં જમવાનું એવું ચાલુ હોય બધી. જવું નથી, આપણે રિટર્ન નીકળી જવું છે, કારણ કે ટાઈમસર પાછા પહોંચી જાય. જો આ નજારો છે હું કોઈને મોબાઈલમાં ના દેખાડી શકું. એ જોવા માટે ફરજિયાત અહીંયા જવું પડે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો વાદળમાં છવાયેલો ગિરનાર. કાંઈ ન ઘટે. જો આમ ઠંડક એટલી કે વાત પૂછવામાં. આપણે એટલું દોડીને આવ્યો, એટલું ચડીને આવ્યો, પણ આમ જોઈએ તો થાક કાંઈ નથી. પગથિયાં ચડતા હોય તાલગણ લાગે, પછી કાંઈ નહીં. પગથિયાં ચડીએ ત્યારે ઘડીક લાગે, પછી પાછું હતા નહીં. જો અત્યાર સુધી વરસાદ ઓછો થઈ ગયો તો મસ્ત વિડીયો ઉતરતા હતા. પાછા વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદમાં મજા વધારે આવે, થાક જરાય ન લાગે. પણ મોબાઈલ ન કાઢી શકીએ, કારણ કે આપણો મોબાઈલ વોટરપ્રૂફ નથી એટલા માટે. તો ચાલો ફટાફટ, જ્યાં લગન વરસાદ નથી અને બેટરી આપણી ટકે ત્યાં લગનના વિડીયો ઉતારી લઈએ, પછી નક્કી નહીં કાંઈ. તો ફાઇનલી આપણે પાછા ચઢાડ આવી ગઈ. જો ચડવાનું છે બધું, જો આ પાછું ચડવાનું છે. હવે આ સુધીનો બેસ્ટ વિડીયો. જય ગિરનારી, કાંઈ ન ઘટે એમ.
નાની મોજ. આ સ્વર્ગની સીડી પાસે આપણે ચડવાની છે. આપણે જો આગળ અહીંયા આ છે ને આરામ કરતા હતા. ઉપરથી જો મસ્ત મજાના ઝરણા વહે છે. અહીંયા નીચે મસ્ત મજાની એક જગ્યા હતી તો ત્યાં ઘડીક આરામ કર્યો, મજા આવી. આપણે 2:15 ગિરનાર ચડવાનું ચાલુ કર્યું હતું. રિટર્ન અત્યારે 5:15 ગુરુ દાતાત્રેય થઈને 9,999 પગથિયા ચડીને પાછા અંબાજી પાસે પહોંચવા આવ્યા છે. એટલી હાલવામાં સ્પીડ રાખીએ, થોડા હાલે રાખીએ એટલે આગળ ભવનાથ. અહીંયા જો પવન જાણે એસી ચાલુ એવો પવન ચાલુ થઈ ગયો છે. ઘડી ઘડી તારી થાક બધે ઉતરી જાય. એટલો બધો થાક ગાયબ. જાણે એમ લાગે કાંઈ ઉતરા ચડ્યા નથી. નાના પગથિયા અને અહીંયા બેઠા જ છે, આરામ જ કરે એવું લાગશે. જો ગોરખનાથ પાછા આપણે પહોંચી ગયા છીએ. આ છે ગોરખનાથનું મંદિર. તો અહીંયા પાછા આપણે રિટર્ન પહોંચી ગયા છીએ. આગળ અંબાજી આવી જશે અને પછી ફટાફટ ત્યાંથી રાખશું સ્પીડ એટલે ફટાફટ ભવનાથ. દાતાત્રેયનો તો મસ્ત મજાના વ્યૂ સાથે રહેવાનો છે. પૂછો નહીં. રિટર્ન આપણે પાછા અંબાજીમાં પહોંચી આવ્યા છે. અને હજી એ ફાયદો રહે કે તરસ જરાય લાગે નહીં. મેગી ખાધી, ચા પીધું ને પાણી એક પી રહી હેલો ફ્રેન્ડ, તો બધાને જય માતાજી. તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. આજનો બ્લોગ આપણો ગિરનારનો. ગુરુ દાતાત્રેય અંબામાના દર્શન કર્યા. તો આખો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. અંબાજી ફાઇનલી પાછા પહોંચી ગયા છે. આ છે અંબામાનું મંદિર, અંબાજી. ફાઇનલી આપણે અંબાજીથી પાછા નીચેની સાઈડ જો રોપ વેનું બધું પવનની હિસાબે વરસાદની હિસાબે બંધ છે. જોઈ શકો છો તમે. અહીંયા છે અંબામાનું મંદિર, દેખાતું નથી અત્યારે. બાઈક સીન આવે છે અત્યારે અંબામાના મંદિરનો. અને આ પાછળની સાઈડ છે રોપ વે. સાવ પૂરું, કારણ કે ઉતરવામાં જરાય થાક ના લાગે, ચડવામાં જ વધારે થાક હોય. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અત્યારે. મસ્ત પવન મસ્ત ઉતરવાનું ચાલુ કરી દીધું. જો જૈન દેરાસર જો ગયા ફેરે દેખાડ્યું હતું, પાછી રિટર્ન ફેરી દેખાડી દઈએ. ગયા ફેરે આપણે થોડાક ઉતાવળમાં હતા અને ત્યારે આપણે જઈએ છીએ કારણ કે ગુરુ દાતાત્રેય જઈને ગયા છે. એ આપણી પાસે ટાઈમ બધો છે. તમને પણ દેખાડીએ. આ છે જૈન દેરાસરનો ગેટ. આપણે એની બહાર નીકળી ગયા છે અત્યારે. જો આવી ગયા છે જૈન દેરાસરની હવે બાયણે આપણે. આ પાછળ છે જૈન દેરાસરનો ગેટ છે. મસ્ત મજાનું ઝરણું છે. હા
હુકાઈ ગયા હતા પણ નાહવાનું આ ઝરણું જગ્યા ને તો નાહ વગર રહેવાનું નહીં આપણાથી નહીં વાંદરું અહીંયા આવ્યો છે મેં કીધું કે અહીં સેટ પતી ગયો તો એ દોડીને પાસે આવ્યો એટલે મેં કીધું કે મોબાઈલ આપણે ઉપાડીએ નહીં હજી આગળ છે જો અહીંયા સેટ ચડ્યા છે જો અહીંયા ઉપર સેટ આવી ગયા છે જાજુ બધી ઉપર જગ્યા છે આ તો અહીંયા તો એને કોઈ ખાવાનું ન આપે તો હુકમ આપતા હશે આવ્યા હશે ખબર નથી તો હાથ કાઢતો હતો જોવું જોઈએ પાછળ વળી નહીં ક્યાંક આવતા નથી ને ધ્યાન રાખવું પડે એનું નક્કી ના હોય આપણું ધ્યાન ના હોય અને મોબાઈલ લઈ લઈએ તો હેરાન કરી દઈએ પાછા આપણે જો ઉપર જાય છે જો આ છે મા રાણક દેવીનો પથ્થર જે 2500 પગથિયે આવેલો છે જો આ પથ્થર એનો છે 2500 પગથિયાનો ઇતિહાસ તો બહુ મોટો છે સમજાવવા જાય તો વાર લાગશે એટલે ટૂંકામાં ખાલી બતાવી દઉં કે આ પથ્થર છે બાકીનો ઇતિહાસ તો યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ લેજો તમે બાકી જો અહીંયા મસ્ત મજાના પાછા ઝરણા ફરે છે ઉપરથી વરસાદનું વાતાવરણ પાછું આખું ચેન્જ થઈ ગયું છે ભરી ગયું છે ને અહીંયા ઝરણા જો ઉપરથી ચાલુ છે જો ક્યાંથી સેટ ઉપરથી આવે છે ગિરનાર ઉપરથી ઊંચા ચાલો ફટાફટ ઉતરીએ એટલે ટાઈમસર ઉતરી જાય 6 વાગી ગયા છે આપણે નિરાજ ઉતરવામાં આરામ કરવામાં તો ફટાફટ ઉતરવાનું ચાલુ કરી દે વિડીયો હમણાં થોડોક સમય બંધ કરી દે દેવીના ચરણ પાદુકા છે જો અહીંયા અંદર જો રાણક દેવીના ચરણ પાદુકા રિટર્ન થઈ ગયા છે વરસાદ સાવ રહી ગયો છે પાછા આપણે 2000 પગથિયે પહોંચી ગયા છે જુનાગઢ દેખાડો ભાઈ જટાશંકર ફાઇનલ આપણે હવે ભવનાથમાં આવી ગયા છીએ થોડું ઘણું બાકી રહ્યું છે જો ઓછું આવ્યા છે ફાઇનલી આપણે ઉતરી ગયા છે નીચે આવી ગયા છે ભવનાથ જો શાકભાજી તો આપણે ગિરનાર ગયા હતા અહીંયાથી રિટર્ન આવ્યા હતા ફોન આવ્યો હતો એટલે આપણે લઈ આવ્યા શાકભાજી તો ટાઈમસર આવતા રહ્યા છે ખરીદી બધી કરી આવ્યા છે અને શાકભાજી પણ આવી ગયું જો ડોલે ભરે થાક ને અમે કઈ નથી અત્યારે એમ કહીએ તારે સવાર સાચી ખબર પડશે શું થાય નાસ્તો છે બે માટે જો પફ છે પફ તો નાસ્તો ભેગો લઈ આવ્યા છે અને તો એ તમને ખાધો આપણે ખાઈ લેવું પાણીપુરી અમારે ખાઈ તો ચાલો વિડીયો પૂરો કરી નાખીએ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બધાને જય માતા ભાજી ને એવું જાજુ છે હા એમ તો ભીંડા ને ગુવાર ને મરચા ને શું કહેવાય હા એવું બધું ટમેટા છે